જય માતાજી મિત્રો. સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સંત કૃપા ઓનલાઈનમાં. અને આજે તમે થંબનેલ જોઈ અને સમજી જ ગયા છો કે આજે આપણે કયો વિડીયો બનાવવાનો છે. તો આગળનો વિડીયો આપણે પોસ્ટ વિભાગની ભરતીનો જે બનાવ્યો હતો તેમાં તમારા બધાનો ઘણો બધો સપોર્ટ અને ઘણો બધો પ્રેમ મળ્યો છે. અને તેમાં તમારા બધાની ઘણી બધી કોમેન્ટો છે. તો કોમેન્ટનું આજ આપણે ઉકેલ લઈને આવી ગયા છીએ. અને તેમાં પણ મેન કોમેન્ટ બધાની મોટાભાગની કોમેન્ટ એ જ છે કે 29 તારીખ આપણે કીધેલી હતી. તો 29 તારીખ વહી ગઈ. આજે વિડીયો શૂટ કરું છું અને આજે 6 તારીખ છે, 6 ફેબ્રુઆરી. તો હજી સુધી ફોર્મ ભરવાનું કેમ ચાલુ નથી થયું? તો તેનું ઘણા બધા કારણો છે. તે બધા જ કારણો વિશે સચોટ આપણે જાણકારી આપશું. અને ખાસ કે હવે ફોર્મ ભરવાની તારીખ કઈ છે, ફોર્મ ભરવાનું ચાલુ ક્યારે થશે, તે ફાઇનલ તારીખ કોઈના કીધા પ્રમાણે નહીં, પણ આપણે બધીથી ગોત્યું છે. અને બધાને પહેલાં આપણે કહીશું તમને કે કઈ તારીખે ફોર્મ ભરવાનું ચાલુ થશે, સાથે જ તેમાં શું શું ડોક્યુમેન્ટ જોઈશે અને જે મુદ્દા આપણે ગયા વિડીયોમાં નથી લીધા તે બધા જ મુદ્દા આમાં લઈશું. તો બને રહેજો આખા વિડીયોમાં. અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. કારણ કે આવા ને આવા ઓનલાઈનના જે પણ ફોર્મ આવતા હોય, જે પણ ભરતી આવતી હોય, તેમજ આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો, તેમજ ઘણી બધી ભરતીઓ એવી હોય કે જે ભરતી વિશે તમને જાણકારી પણ ન હોય અને તેના ફોર્મ ચાલુ હોય. તો તેવી સરકારી ભરતીના ફોર્મ વિશે પણ આપણે અગાઉ 2 થી 3 દિવસમાં વિડીયો તમને ખાસ વિડીયો જોવા મળશે. તે બહુ સારી ભરતી છે. તો તેના માટે પણ ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો અને નોટિફિકેશનનો ઓલ બટન પ્રેસ કરીને રાખજો, જેના કારણે તમને બધાની પહેલાં વિડીયોનું નોટિફિકેશન મળી રહે. તો ચાલો આજે જે વિડીયોની વાત કરવાની છે તે જીડીએસ એટલે પોસ્ટ વિભાગની ભરતીના વિડીયોની આપણે શરૂઆત કરીએ. તો જે રીતે તમને ગયા વિડીયોમાં વાત કરી હતી તે રીતે માત્ર 10-5 છે તે બધા જ વ્યક્તિ આમાં ફોર્મ ભરી શકે છે. પરંતુ આમાં ઘણા ખરા તમારે 70% પ્લસ હોય તો જ આમાં નંબર લાગવાનો ચાન્સ છે. આવી કોમેન્ટો ઘણી બધી હતી. તો તેવું ન હોય, આમાં અમુક વિસ્તાર પ્રમાણે હોય અને તેનો પણ તમને આખો વિસ્તાર પ્રમાણે તમે કઈ રીતે ફોર્મ ભરી શકો તે પણ વિડીયો આપણે ટૂંક સમયમાં 2-3 દિવસમાં લાવવાનો પ્રયત્ન કરીશું. તેમજ આપણે 25,000 ભરતીની વાત થઈ હતી, પણ અત્યારે નવી ઇન્ફોર્મેશન આવે છે તેના અનુસાર 30,000 પ્લસ ખાલી જગ્યા છે. અને હજી જીડીએસે બધો જ ડેટા મગાવ્યો છે અને બધો ડેટા હજી અમુક ડેટા આવવાનો બાકી છે. તેના આધારે જાણવા મળ્યું છે કે 30,000 પ્લસની ભરતી તમને જોવા મળશે. કારણ કે અત્યારે પોસ્ટ વિભાગમાં ઘણા બધા કાર્ય આપવામાં આવ્યા છે. તેમાં તમે ઓનલાઈન પોસ્ટ પેમેન્ટ બેંક છે, તેનું કામ ઘણું બધું મોટું થઈ ગયું છે. પોસ્ટ પેમેન્ટ બેંક હોય, આધાર અપડેટનું કામ છે, તે તમારા ઘરે ઘરે આવી અને આધાર કાર્ડ અપડેટ પોસ્ટ વિભાગના માણસો આવીને કરી જશે. તે પણ ચાલુ થઈ ગયું છે અત્યારે. અને ખાસ અત્યારે જે મેન વિદેશ જવાનો ક્રેઝ છે, તો વિઝાનું કામ પણ અત્યારે પોસ્ટ વિભાગમાં ટૂંક સમયમાં ચાલુ થવા છે. બીજા ઘણા બધા કામ પોસ્ટ વિભાગમાં આવવાના છે, જેના કારણે ભરતી પણ મોટી થવાની છે. અને ખાસ એ ટૂંક સમયમાં કોમ્પિટિશન ઓછું છે. અને જે લેખિત પરીક્ષાની વાત છે, આવતા વર્ષે ઘણા બધાની કોમેન્ટ હતી કે લેખિત પરીક્ષા 50 માર્કની લેવામાં આવશે, પણ જાણવા મળ્યું છે અને ખાસ અપડેટ છે કે આ વર્ષે કોઈ જાતની પરીક્ષા લેવામાં આવશે નહીં. આવતા વર્ષથી 100% પરીક્ષા ચાલુ થઈ જશે, લેખિત પરીક્ષા પણ. તો પરીક્ષા વગર સીધી તમારે જો નોકરી જોઈતી હોય તો આ વર્ષે ખાસ ફોર્મ ભરવાનું ચૂકશો. અને ખાસ ગયા વિડીયોમાં આપણે ડોક્યુમેન્ટની વાત નથી કરી કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ આમાં જરૂરી છે, કયા કયા ડોક્યુમેન્ટ તમારે ફોર્મ ભરવા માટે જોઈશે. તો ડોક્યુમેન્ટમાં તમારે ખાસ આધાર કાર્ડ, એડ્રેસ પ્રૂફ માટે તમારા આધાર કાર્ડ જોશે. આધાર કાર્ડ અપલોડ નથી કરવાનું, પણ આધાર કાર્ડની જરૂર તમારે પડશે. તો આધાર કાર્ડ, 10માની માર્કશીટ, એક ફોટો અને સાઇન આ કમ્પ્લેટ રાખજો. આ વસ્તુની તમારે જરૂર પડશે.
ફોટો અને સાઇન આ બંને વસ્તુ અપલોડ કરવાની થશે. જો ગયા વર્ષે તમે ફોર્મ ભરેલું હોય તો અપલોડ કરવાની કાંઈ જરૂર નથી. તો તમારે ઓટોમેટિક તમારી આઈડીથી તમારે લોગિન કરવાનું, જેનાથી તમારે બંને વસ્તુ ઓટોમેટિક આવી જશે. અને જો પહેલી વાર ફોર્મ ભરવાનું હશે તો ફોટો અને સાઇન આ બંને વસ્તુ તમારે અપલોડ કરવાની થશે. અને આધાર કાર્ડ તમારા એડ્રેસ પ્રૂફ માટે જોઈશે. અને 10માનું રિઝલ્ટ મુજબ તમારા નામ અને ટકાવારી બધું જ તમારે એના મુજબ નાખવાનું રહેશે. અને કઈ રીતે નાખવું તેમાં પણ ઘણા બધા કન્ફ્યુઝ છે. તો આવતા વિડીયોમાં તમને તે પણ જણાવવાનો પ્રયત્ન કરીશ. તો ખાસ હવે આપણે વાત કરવી કે ઘણા બધાની કોમેન્ટો છે કે ગઈ 29 તારીખે ફોર્મ ભરવાના ચાલુ થવાના હતા, તે આજે 6 તારીખ થઈ પણ હજુ સુધી ફોર્મ ભરવાનું ચાલુ કેમ નથી થયું. ઘણા બધા કોમેન્ટ કરીને કહે છે કે તમે કહેતા હતા કે 29 તારીખે ફાઇનલ ફોર્મ ભરવાનું ચાલુ થઈ જશે, પરંતુ તેની તારીખ 29 તારીખ મહિના પહેલાંથી આવી ગયેલી હતી અને ફોર્મ ભરવાનું કન્ફર્મ 29 તારીખે ચાલુ થવાનું હતું. પરંતુ તેનું મુખ્ય કારણ છે કે જે દિલ્હીમાં અત્યારે ઇલેક્શન ચાલુ છે. આજના દિવસે આજમાં અત્યારે દિલ્હીમાં વોટિંગ ચાલુ છે, જેના કારણે હજુ સુધી ફોર્મ ભરવાનું ચાલુ નથી થયું. કારણ કે બધાનો ડેટા આવી ગયો છે, પરંતુ દિલ્હીનો ડેટા હજુ સુધી મળ્યો નથી. આવી ગયો છે કન્ફર્મેશન, બધો ડેટા આવી ગયો છે, પરંતુ અમુક ડેટા જે છે તે દિલ્હીનો બાકી છે. અને જો બીજા રાજ્ય માટે ફોર્મ ભરવાનું ચાલુ કરી દે અને દિલ્હી એક રાજ્યમાં ન કરે તો દિલ્હીમાં અલગથી બધી પ્રોસેસ ફરીથી ચાલુ કરવી પડે ત્યાં. અને જે મેરિટ લિસ્ટ, જે મેરિટ બહાર પડે તેમાં પણ દિલ્હી પાછળ રહી જાય, જેના કારણે હજુ સુધી દિલ્હીમાંથી ઈસીઆઈ કમિશને પરમિશન આની નહોતી આપી. પણ અત્યારે જે જીડીએસના મહાસચિવ મહાદેવન છે તેણે જણાવ્યા મુજબ એટલે આવતી 8 તારીખે દિલ્હીમાં ચૂંટણીનું રિઝલ્ટ છે. 8 તારીખે રિઝલ્ટ આવી જશે. 9 અથવા 10 તારીખે 100% ફોર્મ ભરવાનું ચાલુ થઈ જશે. તો હવે તમારે વધારે રાહ જોવાની જરૂર નથી, કારણ કે 3 થી 4 દિવસમાં ફોર્મ ભરવાનું ચાલુ થઈ જશે. તમે ફોર્મ ભરવામાં કોઈ પણ જાતની ઉતાવળ કરતા નહીં, કારણ કે 1 મહિના આજુબાજુ ફોર્મ ભરવાનું ચાલુ રહેશે. તો ફોર્મ નિરાતે નાઇટના સમયે ફોર્મ ભરજો. આપણી ચેનલમાં કન્ફર્મ એનો વિડીયો આવી જશે કે કઈ રીતે તમે ફોર્મ ભરી શકો છો. સ્ટેપ બાય સ્ટેપ સરળ ગુજરાતીમાં સાદી ભાષામાં તમે જે રીતે ઘરે બેઠા તમારા મોબાઈલથી તમે ફોર્મ ભરી શકો તે રીતે તમને શીખવાડીશ. તો આધાર કાર્ડ, ફોટો, સાઇન અને 10માનું રિઝલ્ટ આટલી વસ્તુ તમે સાથે લઈ અને બેસજો. એટલે વિડીયો જોતાં જોતાં તમે તમારા ઘર બેઠા ફોર્મ ભરી શકશો. અને જલ્દીથી તમારે કઈ રીતે તમારે આમાં નંબર લાગે તે પણ આપણે જણાવશું. અને તે રીતનું લિસ્ટ આપણે બનાવશું કે આ ગામ, આ વિસ્તાર તમે સિલેક્ટ કરો એટલે તમારે જલ્દીથી તમારો નંબર લાગી શકે. તો આજના વિડીયોમાં આટલું જ. આગળ આવા જ ઇન્ફોર્મેશનવાળા વિડીયો તમે જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો તો મળીએ આગલા વિડીયોમાં.